નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દર્શન પાનસુરિયા પાર્થ નોલેજ ઇન્સ્ટિટ્યૂટ અને સમર્પણ ટેકનો સ્કૂલ જેના દ્વારા કાર્યરત એવી યુટ્યુબ ચેનલ સમર્પણ ટેકનો સ્કૂલ જેમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 11 કોમર્સ, વિષય BA, પાઠ નંબર બીજો જેનો લેક્ચર નંબર 1। હવે આપણે પાઠ નંબર બીજાનો પહેલા લેક્ચરની શરૂઆત કરીએ તો આપણી પાસે પાઠ નંબર બીજાનું નામ છે ધંધાકીય સેવાઓ 1। યાદ રાખજો, અહીંયા ધંધાકીય સેવાઓ આપેલી છે। જે સેવાઓ આપેલી છે એ સેવાઓ બધી જ આર્થિક પ્રવૃત્તિ છે। દરેક સેવા કેવી પ્રવૃત્તિ છે? આર્થિક પ્રવૃત્તિ। એટલે કે કોઈ પણ જાતની મફત સેવા પૂરી પાડવામાં આવતી નથી। દરેક સેવા પૂરી પાડવામાં આવે એની પાછળ એ કોઈને કોઈ પ્રકારે એ આવક મેળવવામાં આવતી હોય છે, એટલે કે ફી લેવામાં આવે છે તો એનો ચાર્જ લેવામાં આવતો હોય છે। એટલે ધંધાકીય સેવાઓ છે, પણ આ સેવાઓ ફ્રીમાં મળતી નથી। એટલે એ પ્રવૃત્તિ કેવી છે તો કે આર્થિક પ્રવૃત્તિ। આ ધંધાકીય સેવાઓ એનો ભાગ પહેલો, જેના વિશેની વાત હવે આપણે કરવાની છે। તો અહીંયા તમને પ્રસ્તાવના આપેલી છે। પહેલું કીધું છે કે અર્થતંત્રમાં એટલે કે દેશમાં સેવાઓનું મહત્વ વધતું જાય છે। મહત્વ એટલે કે એના લાભ, એની જરૂરિયાતો વધતી જાય છે। સેવાઓ પણ કેવી સેવાઓ કે જે સેવાઓના વપરાશ થકી તમે તમારા કાર્યની અંદર સરળતા સર્જી શકો। અર્થતંત્રમાં સેવાઓનું મહત્વ વધતું જાય છે કે જે સેવાઓના કારણે, તમને જો બીજા જ મુદ્દામાં કીધું, જે સેવાઓના કારણે સગવડમાં એટલે કે સગવડતામાં અથવા અનુકૂળતામાં એટલે કે આ સેવાઓ કે જેને અનુકૂળ બનાવવામાં, જેને ચોક્કસ બનાવવામાં કે સાર્થક બનાવવામાં પણ વધારો થાય। અર્થતંત્રમાં સેવાઓનું મહત્વ વધતું જાય છે। આ સેવાઓના કારણે સગવડમાં પણ વધારો થશે અને અનુકૂળતામાં પણ વધારો થશે। એટલે કે તમે તમારા કાર્ય જેને સરળતાથી પાર પાડી શકો છો, સગવડતાઓ છે એ સારી રીતે સંતોષી શકો છો। જેમ કે બેન્કિંગ, તમારા નાણાકીય વહીવટને સુધારવા માટે બેંકનો ઉપયોગ થશે। બીજું કીધું છે વીમો, કે જેમાં તમારે પ્રીમિયમ ભરવાનું, તમારા માંદગીના સમયની અંદર જો મેડિક્લેમ હોય એટલે કે હેલ્થ ઇન્સ્યોરન્સ હોય તો આ વીમો કે જે તમે પ્રીમિયમ ભરો છો એના બદલામાં બીમારીના સમયમાં તમને વીમા કંપની વળતર આપશે, તમારા ખર્ચાઓ ઘટી જાય। ત્યાર પછી કીધું છે ટપાલ, એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશો મોકલવા માટે, તો કે ટપાલ એ પણ સેવા છે, મફતમાં પૂરી પડતી નથી, એના પાછળ પણ પૈસા લેવામાં આવતા હોય છે। ત્યારબાદ છે વખાર। વખાર એને કહેવાશે, અહીં લખી દઉં છું, એને કહેવાશે ગોડાઉન। ધારો કે અમેરિકાથી વસ્તુ કોઈ પણ ભારતની અંદર આવે, ઇન્ડિયાની અંદર આવે, હવે વસ્તુ ભારતના બંદર ઉપર આવી છે અથવા ભારતના રેલવે સ્ટેશન ઉપર આવી છે અથવા ભારતના એરપોર્ટ ઉપર આવી છે। રેલવે એ આપને ઇન્ડિયા સુધીથી અમેરિકા સુધી પહોંચાડતી નથી, એટલે કે અમેરિકાથી ઇન્ડિયા સુધી રેલવે નથી આવતી, ટ્રેન નથી આવતી, પણ ધારો કે બંદર ઉપર આવી હોય કે એરપોર્ટ ઉપર આવી હોય, ત્યાંથી ટ્રેન મારફતે ધારો કે ગુજરાત સુધી આવે, ગુજરાતના બંદર સુધી આવે કે ગુજરાતના રેલવે સ્ટેશન સુધી આવે। હવે જ્યારે વસ્તુ પહોંચે છે ત્યારે તાત્કાલિક તમારે એ વસ્તુ ત્યાંથી લઈ અને તમારા ઘર સુધી પહોંચાડવા માટે કે તમારા નક્કી કરેલા સ્થળ સુધી પહોંચાડવા માટે તાત્કાલિક જ્યારે વાહન વ્યવહારની સુવિધા ઉપલબ્ધ ન હોય, તાત્કાલિક જ્યારે વાહન પ્રાપ્ત થાય એમ ન હોય, તો ત્યારે એરપોર્ટ હોય કે પછી રેલવે સ્ટેશન હોય કે પછી બંદર હોય, પોર્ટ હોય, તો એવી જગ્યાએ આવા વસ્તુઓને સંગ્રહ કરવા માટે એ વખારો આવેલી છે, ગોડાઉન આવેલા છે। એમાં તો કે જ્યાં સુધી તમે લઈ જાઓ એવી સ્થિતિનું સર્જન ન થાય, એટલે કે વાહન ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી તમારી વસ્તુઓ ત્યાંથી ઉપાડી અને ગોડાઉનની અંદર સંગ્રહ કરી દેવામાં આવે। અને ગોડાઉનમાં સંગ્રહ કર્યા પછી, વખારની અંદર સંગ્રહ કર્યા પછી જ્યારે તમારી વ્યવસ્થા થાય, સગવડતા થાય, ત્યારે વસ્તુ ત્યાંથી ગોડાઉનમાંથી લઈ, વખારમાંથી લઈ અને તમે તમારા નક્કી કરેલા સ્થાને લઈ જઈ શકો।
પણ યાદ રાખજો, તમે વખારનો જેટલા સમય માટે ઉપયોગ કરો છો એટલા સમય માટે નક્કી કરેલું લીઝ એટલે કે ભાડું એ તમારે ચૂકવવાનું થતું હોય. ઉપરાંત વસ્તુ ધારો કે ઇન્ડિયાના પોર્ટ ઉપર આવી હોય, એટલે કે બંદર ઉપર આવી હોય, એરપોર્ટ ઉપર આવી હોય કે રેલવે સ્ટેશન ઉપર આવી હોય, ત્યાંથી ધારો કે કુલીનો ઉપયોગ કરી, એટલે કે કુલી મારફતે તમે છે ગોડાઉનની અંદર ભરી કે કોઈ મજૂર મારફતે ગોડાઉનની અંદર ભરી, અને પછી તો કે જ્યારે વાહનની સગવડતા થઈ ત્યારે મજૂર મારફતે વાહન પર ચડાવી, એટલે કે વાહનની અંદર લાવ્યા. તો એ સમય દરમિયાન જેટલા મજૂરો ઉપયોગમાં આવ્યા એ મજૂરોને પણ તમારે નાણાં ચૂકવવા પડે. એને કહેવાશે દરમાયો. શું કહેવાશે? દરમાયો. તો આ વખાર એ પણ આર્થિક પ્રવૃત્તિ છે. અને વાહન વ્યવહાર મફતમાં મળે નહીં. ટ્રક વાળો તમારી સેવાઓ પૂરી પાડે એ મફતમાં નહીં પૂરી પાડે, બદલામાં ભાડું લે છે. તો આવી સેવાઓ છે કે જે કેવી સેવા છે? ધંધાકીય સેવા છે. તો કીધું છે ધંધાકીય સેવાઓ કઈ? તો કે બેન્કિંગ જે ધંધાના વ્યવહારો માટે ઉપયોગમાં આવશે. વીમો, ધારો કે વસ્તુની હેરફેર કરતા હોય ત્યારે હેરફેર દરમિયાન કોઈ વસ્તુને નુકસાન ન થાય, ચોરાઈ ન જાય, તૂટી ન જાય, એ બધી જ બાબતોની કાળજી રાખવા માટે વીમો ઉપયોગી બનશે. ટપાલ, તમારા ધારો કે ઓર્ડર લેવા માટે કે ઓર્ડર આપવા માટે ટપાલનો ઉપયોગ બને. વખાર તો કે આ વસ્તુનો સંગ્રહ કરવા માટે, ઉદાહરણ જોયું એ રીતે. અને વાહન વ્યવહાર વસ્તુની હેરફેર કરવા માટે, ધંધાકીય વસ્તુની હેરફેર કરવા માટે ઉપયોગમાં આવતી હોય છે. તો આવી સેવાઓ એ ધંધાકીય સેવાઓ છે. આગળ એવું કીધું છે આ સેવાઓ માત્ર વાણિજ્ય કોને કહેવાય? આપણે વ્યાખ્યા જોઈ ગયા, લખું છું પાછી એકવાર. વાણિજ્ય એટલે વેપાર ઉપરાંત વેપારને સહાયક સેવાઓ. કોને કહેવાશે વાણિજ્ય? અહીં લખું, વાણિજ્ય એટલે વેપાર ઉપરાંત વેપારને સહાયક સેવા. યાદ રાખજો, વેપારનો સમાવેશ વાણિજ્યમાં થાય. આપણે પહેલા પાઠની અંદર વાણિજ્યના તફાવતની અંદર જોઈ ગયા હતા કે વાણિજ્યનું કાર્યક્ષેત્ર વિસ્તૃત છે. શા માટે? તો કે એમાં વેપારનો પણ સમાવેશ થઈ જાય છે. અને વેપારને માટે સહાયક એટલે કે મદદરૂપ જેટલી પણ સેવા છે એ સહાયક તમામ સેવાઓનો સમાવેશ પણ શેમાં કરવામાં આવશે? તો કે વાણિજ્યમાં. એટલે આ સેવાઓ માત્ર વાણિજ્યના અંગ તરીકે વેપારને જ મદદ કરતા નથી, એટલે કે માત્ર વેપાર માટે જ ઉપયોગમાં આવે એવું નથી, પરંતુ એનાથી આગળ વધી અને ઉદ્યોગો માટે પણ આ સેવા ઉપયોગી છે, ખેતી માટે પણ ઉપયોગી છે, અને અન્ય તમામ ધંધાઓને આ સેવાઓ એટલે કે ધંધાકીય સેવાઓ, વાણિજ્ય સેવાઓ મદદરૂપ થાય છે. એટલે કે તમામ ધંધાકીય એકમ, ઉદ્યોગ કે ખેતી એને આ સેવાઓ મદદરૂપ થાય. આગળ એવું કીધું છે કે બેન્કિંગ, વીમો, ટપાલ, વખાર અને વાહન વ્યવહારની સેવા, એ સેવાઓમાં એટલું બધું વૈવિધ્ય એટલે કે એટલી બધી વિવિધતા આવી ગઈ છે કે તે આર્થિક પ્રવૃત્તિઓની સીમાઓ વટાવી ગઈ. એટલે કે માત્ર આર્થિક પ્રવૃત્તિ હતી, પણ આજે આ સેવાઓની અંદર પણ રોજગારીની તક વધી છે, રોજગારો મળે છે. એની અંદર તમે કામ કરી શકો છો. આવી સેવાઓ માટે ધારો કે આપણે વીમા કંપનીઓ માટે કામ કરતા એજન્ટો જોયા હોય, તો આ આર્થિક પ્રવૃત્તિની સીમા વટાવી ગઈ કે જ્યાં માત્ર આર્થિક પ્રવૃત્તિ, કમાવાની જ પ્રવૃત્તિ નહીં, પરંતુ નોકરી પણ આની અંદર મળે છે સેવાઓ પૂરી પાડવા બદલ. ત્યારબાદ તો કે તમે વખારની અંદર કામ કરતા મજૂરો જોઈએ તો એની અંદર એ લોકોને કામ મળી ગયું, રોજગાર મળી ગયો. એટલે માત્ર ને માત્ર વાહન વ્યવહારની સેવાઓમાં, આ બધી જ સેવાઓમાં જ વૈવિધ્ય આવ્યું એટલું જ નથી, એ આર્થિક પ્રવૃત્તિઓની સીમાઓ વટાવી ગઈ છે. અને કૌટુંબિક એટલે કે કુટુંબની અને સામાજિક વ્યવહાર, સમાજના લોકોના વ્યવહારોને સુરક્ષિત કરવા માટે કે સમાજના લોકોના વ્યવહારો સાચવવા માટે કે લોકોના વ્યવહારો પૂરા પાડવા માટે પણ એ મહત્વની બની છે. આજે માત્ર ને માત્ર અહીંયા તમારું ચેપ્ટરનું નામ છે ધંધાકીય સેવાઓ 1. તો માત્ર ને માત્ર એવું નથી કે વીમો છે તો વીમો માત્ર કોઈ વસ્તુની હેરફેર માટે નુકસાન થાય એટલે જ લેવામાં આવે. આજે તમે તમારો જિંદગીનો વીમો લઈ શકો છો, આજે તમે તમારો હયાતીનો વીમો લઈ શકો છો, આજે તમે તમારો હેલ્થ ઇન્સ્યોરન્સ એટલે કે મેડિક્લેમ પણ લઈ શકો છો. તો એવું કીધું છે કે કુટુંબની જરૂરિયાતો સંતોષે છે, સમાજના વ્યવહારો, સમાજના લોકોની પણ જરૂરિયાતો સંતોષે છે, એની પણ સેવા એ બની ગઈ છે. અને આગળ એવું કીધું છે આધુનિક જમાનામાં, આજના સમયમાં
આ સેવાઓના ક્ષેત્રે વિવિધતા પણ આવેલી છે અને વિશિષ્ટતા એટલે કે સતત અવનવા સેવાઓનું સર્જન થતું રહે છે. તમે અત્યાર સુધી જિંદગીના વીમા વિશેની વાત સાંભળેલી હોય કે જે વ્યક્તિએ વીમો લીધો હોય એ વ્યક્તિ પ્રીમિયમ ભરતો હોય અને પ્રીમિયમ ભરી અને પછી જ્યારે એ વ્યક્તિનું અવસાન થાય ત્યાર પછી એના વારસદાર જે કોઈ પણ વ્યક્તિ એમણે નોંધાવેલા છે એ વારસદારને નક્કી કરેલી રકમ છે એ મળતી હોય છે. આવું આપણે સાંભળેલું હતું શરૂઆતમાં. ત્યારબાદ ધીમે ધીમે નવો વીમો આવ્યો તો કે હયાતીનો વીમો. હયાતીનો વીમો કેવો હતો કે તમે જ્યાં સુધી જીવતા હોય, ધારો કે તમે 60 વર્ષના થાવ, 60 વર્ષ પછી તમે આવક ન કરી શકો એમ હોય, તમે કમાઈ શકો એમ ન હોય, તો ત્યારે તો તમારી હયાતીના દરમિયાન તમારા જીવતા સમય દરમિયાન જ તમારે આવક બંધ થઈ ગઈ. હવે વૃદ્ધ સમય છે, મતલબમાં તમારી મોટી ઉંમરનો સમય છે, એ પસાર કરવા માટે નાણાકીય જરૂરિયાત તો હશે જ. તો આપને એમ થાય આપણા વારસદારો સાચવે, પણ વારસદારો સાચવે ઉપરાંત પણ તમારી જરૂરિયાત હોય તો કે ધારો કે તમે કમાતા હોય, 25 વર્ષના હોય ત્યારથી હયાતીનો વીમો લઈ લ્યો. ધારો કે 60 વર્ષ સુધી તમે પ્રીમિયમ ભરો છો, 25 થી 60 વર્ષ સુધી પ્રીમિયમ ભર્યું. 60 વર્ષ પછી તો કે 61મા વર્ષથી તમને વીમા કંપની દર વર્ષે નક્કી કરેલી રકમ આપે. નક્કી કરેલી રકમ જે વળતર સ્વરૂપે ચૂકવે ને તમે જીવો ત્યાં સુધી, એ તમારું ઘર ચલાવવામાં મદદરૂપ થાય, તમારા વૃદ્ધાવસ્થાના સમયને પસાર કરવામાં મદદરૂપ થાય. એટલે કીધું છે કે આધુનિક જમાનામાં આ સેવાઓના ક્ષેત્રે વિવિધતા અને વિશિષ્ટતા પણ જોવા મળે છે અને આ સંસ્થાઓ એ પરસ્પર અવલંબિત થઈ ગઈ છે. અવલંબિત એટલે કે એકબીજા ઉપર આધારિત બની ગઈ છે સેવાઓ પૂરી પાડવા માટે. આ સંસ્થાઓ એટલે કે ધંધાકીય સેવાઓ ક્ષેત્રે કે કોઈ પણ સેવાઓના ક્ષેત્રે આર્થિક પ્રવૃત્તિનું કામ કરતી આવી તમામ સંસ્થાઓ જે એકબીજા ઉપર આધારિત બનતી ગઈ છે, જે આજના સમયની વરવી વાસ્તવિકતા છે. તો ધંધાકીય સેવાઓ એક જેની પ્રસ્તાવના વિશેની વાત આપણે કરી. હવે આપણે ધંધાકીય સેવાઓના મુખ્ય ટોપિક ઉપર જઈએ. આપણા આ પાઠનો પહેલો ટોપિક છે વીમો. લગભગ 5 કે 6 લેક્ચર સુધી આપણે આ વીમા વિશેની જ વાત કરવાની છે. તેમાં પહેલો તમને વીમાનો અર્થ અથવા વીમાની વ્યાખ્યા આપેલી છે. આટલી મોટી વ્યાખ્યા છે પણ ગભરાવાનું નથી. એક જ માર્કમાં પૂછાય છે. એક જ માર્કમાં પૂછાય તો ગભરામણ તો થાય જ એવું લાગે, પણ તોય નથી ગભરાવાનું. યાદ રાખવી સહેલી છે, તમે બરાબર યાદ રાખો તો. સમજતા જઈએ અને યાદ રાખીએ. વીમો એટલે બે પક્ષકારો. એ બે પક્ષકારો ક્યાં? તો કે એક છે વીમો લેનાર અને બીજો છે વીમો ઉતરાવનાર. વીમો લેનાર અને વીમો ઉતરાવનાર. એમ થાય તો કે હું વીમો લઉં તો હું જ વીમો ઉતારું છું એવું ન થયું. નહીં. વીમો લેનાર એટલે જે વ્યક્તિએ પોતાના માટે પોતાના ધંધા માટે વીમો લીધો છે એ વ્યક્તિ એટલે વીમો લેનાર. અને વીમો ઉતરાવનાર એટલે તમારા ધંધાની કોઈ સ્થિતિ માટે કે તમારી જરૂરિયાત અનુસાર જે એજન્ટ તમારો વીમા કંપની વતી ઉતારી આપે છે એ વ્યક્તિ છે વીમો ઉતરાવનાર. તો વીમો લેનારી પહેલો પક્ષકાર અને વીમો ઉતરાવનારી બીજો પક્ષકાર. ખાસ યાદ રાખજો, વીમો લેનાર એટલે જે વ્યક્તિ પોતાનો કે પોતાના ધંધા માટે કે પોતાની જરૂરિયાત માટે વીમો લે એ છે વીમો લેનાર. વીમો ઉતરાવનાર એટલે વીમા કંપની વતી જે વ્યક્તિ વીમા લેનારની જરૂરિયાત અનુસાર વીમો કરાવી આપે એજન્ટ, એને શું કહેવાશે? વીમો ઉતરાવનાર. વીમો એટલે બે પક્ષકાર વચ્ચેનો એવો લેખિત કરાર. વીમાનો કરાર હંમેશા કેવો હશે? લેખિત કરાર. આ યાદ રાખજો. આ પ્રશ્ન પણ તમને 1 માર્કમાં પૂછાય. વીમાનો કરાર એ હંમેશા કેવો કરાર હોય? લેખિત કરાર. કરાર કોને કહેવાય? તો કોઈ પણ બે કે તેથી વધુ પક્ષકારો વચ્ચે
લેખિત સમજૂતી કરવામાં આવે. કોઈ પણ બે કે તેથી વધુ પક્ષકારો વચ્ચે લેખિત સમજૂતી કરવામાં આવે આને શું કહેવાશે? કરાર. તો અહીંયા કીધું છે કે વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર કે અહીંયા અલ્પ વિરામ ચોપડીમાં હોય કે ન હોય, મેં અહીં મૂક્યું છે. શું કામ? તો કે વ્યાખ્યાના 6-7 ટુકડા કર્યા છે યાદ રાખવા માટે. વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર કે, હવે અહીંથી નવો મુદ્દો પડનો, જે દ્વારા એટલે આ કરાર દ્વારા વીમો લેનાર એટલે આ વ્યક્તિ પ્રીમિયમની રકમના અવેજના બદલામાં, પ્રીમિયમ કોને ભર્યું? વીમો લેનારે પ્રીમિયમ ભર્યું. કોને ભર્યું? તો કે વીમા કંપનીને પ્રીમિયમ ભર્યું. પ્રીમિયમ કોને કહેવાય? તો કે તમે ધારો કે મેડિક્લેમ લ્યો છો, એટલે કે તમે આ સાંભળેલું હોય સ્વાસ્થ્ય વીમો છે, હેલ્થ ઇન્સ્યોરન્સ છે. તમે બીમાર પડો ત્યારે બીમારી દરમિયાન તમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે ને જે કોઈ પણ ખર્ચ લે ને એ બધો જ ખર્ચ વીમા કંપની ભોગવતી હોય. પછી તમે સફરજન ખાવ તો એનું વીમા કંપની ન ભોગવે, તમે જ્યુસ બનાવીને પીવો તો એ વીમા કંપની ન ભોગવે, પણ દવાનો ખર્ચ છે, દવાખાનાનો ખર્ચ છે, બધો જ વીમા કંપની ઉઠાવે. તો એ ક્યારે ઉઠાવે? તો કે તમે અગાઉથી તમારું પ્રીમિયમ ભરતા હોવા જોઈએ. પ્રીમિયમ કેટલું હોય? તો કે એક વ્યક્તિનું 2000 રૂપિયા, 2500 રૂપિયા, જેવી વીમા કંપની હશે એ પ્રમાણે પ્રીમિયમ હશે. 2 વ્યક્તિ હશે તો કે વધીને 3000 રૂપિયા કે 3500 રૂપિયા, 3 વ્યક્તિ હોય તો 4000 રૂપિયા, 4 વ્યક્તિ હોય તો કે 4000 કે 4500 રૂપિયા. જેમ વ્યક્તિ આખો જૂથનો, આખા તમારા પરિવારનો વીમો લેવો હોય તો પણ તમે લઈ શકો. જે વીમો લ્યો છો એમાં તમારે પ્રીમિયમ ભરવાનું છે, એટલે કે દર વર્ષે પૈસા ભરવાના છે. જે પૈસા તમે ભરો છો એ પૈસા ભર્યા પછી એવું કીધું છે કે તમે અવેજના બદલામાં તમે પૈસા ભર્યા, હવે બીમાર પડ્યા તો બીમારીના સમય દરમિયાન તમને વળતર મળે. વીમા કંપની નાણાં ચૂકવે. તમારે દવાખાનાનો બધો જ ખર્ચ ઉઠાવવાનો છે નહીં. હોસ્પિટલનો દવાનો બધો જ ખર્ચ કોણ ઉઠાવશે? તો કે વીમા કંપની ઉઠાવશે. તો એવું કીધું છે કે તમે જે વીમો મેળવો છો ને એના માટે તમે જે પ્રીમિયમ ભરો છો, દર વર્ષે જે પૈસા ભરો છો એને કહેવાશે પ્રીમિયમ. એ પ્રીમિયમની રકમ જે વીમો લેનારે ભરી છે એના અવેજના બદલામાં, એટલે કે એના બદલામાં બદલામાં પછી અલ્પ વિરામ વીમો ઉતરાવનાર પાસેથી, એટલે કે જે વ્યક્તિ એજન્ટ તરીકે વીમો ઉતારી આપે છે એ ઉતરાવનાર પાસેથી એવું વચન મેળવે છે મતલબમાં કરાર કરશે. કે કેવું કરાર કરશે? જો તેને એટલે કોને? તો કે વીમો લેનારને નક્કી કરેલા જોખમોના કારણે નુકસાન થાય. ધારો કે એને આગનો વીમો લીધો હોય, દુકાનની અંદર આગ લાગે અને તમારે આટલું વળતર ચૂકવવાનું થાય. આગનો વીમો લીધો હોય ને હવે દુકાનમાં ધારો કે આગ લાગી, તો વીમો ઉતરાવનાર અને વીમો લેનાર આ બંને વચ્ચે કરાર થયેલો હોય કે જેટલું નુકસાન થશે એટલું અમે ભરપાઈ કરશું. તો ધારો કે 50% વસ્તુ છે એ નુકસાન પામી, 50% વસ્તુ આગથી બળી ગઈ અને 50% ઉપયોગમાં આવે એવી છે તો એને વપરાશ કરવાનો. તો 50% જેટલું નુકસાન ગયું ને એ વીમા કંપની ભોગવે, બાકીનું 50% તમારે ઉપયોગમાં લેવાનું. હવે ધારો કે અહીંયા ઉદાહરણ લઈએ, એક ફ્રીજ હોય, કોલ્ડ સ્ટોરેજ છે. કોલ્ડ સ્ટોરેજ કોને કહેવાય ખબર કે? કહી દઉં. ધારો કે ફ્રૂટ છે, શાકભાજી છે, કે કોઈ એવી નાશવંત વસ્તુઓ છે, દૂધ છે, એને સાચવવા માટે તમે આમનામ ન સાચવી શકો. તો અમૂલ ને સુમૂલ ને એ બધાની અંદર જાઓ તો ત્યાં કોલ્ડ સ્ટોરેજ હોય, આખા ગોડાઉન હોય, એને કહેવાય વખાર. આખી વખાર હોય, એ આખી ફ્રીજ જ હોય, એમાં જ તમારે બધું સાચવવાનું, સંગ્રહ કરવાનું. તો 5 લાખનું કોલ્ડ સ્ટોરેજ છે, ફ્રીજ છે મોટું, 5 લાખની કિંમત છે. હવે ધારો કે નુકસાન ગયું, આગ લાગીને 50% ફ્રીજ છે એ સળગી ગયું, 50% એમનેમ છે. તો વીમા કંપની 50% જ વળતર નહીં આપે, 100% વળતર આપશે. શા માટે 100% વળતર આપ્યું? તો કે ફ્રીજ છે ને અડધું ઉપયોગમાં ન આવે, એટલે થોડુંક એવું ખરાબ થયું સળગી ગયું ને એ સંપૂર્ણ નુકસાન જ ગણે. હવે એના બદલે બીજું ઉદાહરણ લઈએ. ધારો કે સાડીનો જથ્થો છે, 50,000 સાડી છે ગોડાઉનમાં પડી છે, એમાંથી આગ લાગી અને 25,000 જેટલી સાડી છે એ ઉપયોગમાં આવે એવી નથી, સળગી 20,000, અને બીજી 5,000 સાડી એવી હતી જેને કોઈને કોઈ પ્રકારે નુકસાન થયું, અડધી સળગી હોય કે ખૂણો સળગી હોય, વચ્ચે ફાટી ગઈ, તૂટી ગઈ, વિખાઈ ગઈ, આ બધું. 25,000 જેટલી સાડી છે એ
સંપૂર્ણ નુકસાની થઈ, તો બાકીની 25,000 સાડી કઈ આની સાથે જોડાયેલી નથી. એટલે બાકીની 25,000 સાડી તમે ઉપયોગમાં લઈ શકો છો. તમને 50% વળતર જ વીમા કંપની આપે, 100% નો આપે. કેમ તો કે અડધી વસ્તુ તમારા ઉપયોગમાં આવે એવી છે. આ ફ્રીજ અડધું ઉપયોગમાં નથી આવે, એક જ ફ્રીજ હતું એટલે અડધું સળગે તો એ આખું જ નુકસાન કહેવાય. એટલે કીધું છે કે એવું વચન મેળવે છે કે જો તેને એટલે કે વીમો લેનારને નક્કી કરેલા જોખમોના કારણે નુકસાન થાય તો નક્કી કરેલી રકમની મર્યાદામાં, એટલે કે તમે જેટલું વીમાનું પ્રીમિયમ ભર્યું હોય એ પ્રીમિયમના આધારે તમને વળતર મળે. તમે ધારો કે ફ્રીજનો 100% વીમો લીધો હોય 5 લાખની કિંમત ઉપર, તો 5 લાખનું વળતર મળે. તમે ધારો કે 3 લાખની કિંમતનો જ વીમો લીધો હોય, એટલે કે તમે એવું નક્કી કર્યું કે ભાઈ આપણે આખા ફ્રીજનો વીમો નથી લેવો, 3 લાખ જેટલી કિંમતનો જ વીમો લેવો છે, તો તમે ફ્રીજની કુલ કિંમત 3 લાખ નક્કી કરીને 3 લાખ જેટલી કિંમતનો તમે વીમો લીધો, તો 3 લાખ જેટલી જ કિંમતનો વીમો લ્યો ને તો તમને સંપૂર્ણ નુકસાન થાય ને તો 3 લાખ જ વળતર મળે, બાકીના 2 લાખ તમારે જાતે ભોગવવાના હોય. એટલે કીધું છે નક્કી કરેલી રકમની મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરી પ્રમાણે જેટલું તમે પ્રીમિયમ ભર્યો છે, પ્રીમિયમ કેટલા વીમાના આધારે ભર્યું. યાદ રાખજો, 5 લાખનું ફ્રીજ હોય ને 5 લાખનો પૂરો વીમો લ્યો, તમારે 5 લાખ પ્રીમિયમ ન ભરવાનું હોય, 2,000 કે 1,000 કે 1,500 રૂપિયા જ હોય વર્ષનું પ્રીમિયમ. પૂરેપૂરું 5 લાખ પ્રીમિયમ હોય નહીં. નુકસાન થાય 5 લાખ મળે ખરા, અને નુકસાન ન થાય તો કે તમે દર વર્ષે 5 લાખ ભર્યા, 2,000 ભર્યા, સોરી દર વર્ષે તમે 1,000 ભર્યા, 2,000 ભર્યા, 1,500 ભર્યા, 2,500 ભર્યા, 5,000 ભર્યા હોય, એ જાય, એ તમારા વર્ષના હવે ગણતરીમાં ન આવે. તો આપને એમ થાય તો વીમા કંપની નફો હું તો કે જેટલા આજે અઢળક વ્યક્તિઓ વીમો લઈને બેઠા હોય, લાખો વ્યક્તિઓ, કરોડો વ્યક્તિઓ વીમો લઈને બેઠા હોય, તો બધા વ્યક્તિને કઈ નુકસાન જતું જ ન હોય. એ લાખમાંથી ધારો કે 5,000 વ્યક્તિને નુકસાન ગયું, તો 5,000 વ્યક્તિ નુકસાન ગયું કે એને બધાને પૂરેપૂરું 5-5 લાખનું, 10-10 લાખનું, 20-20 લાખનું નુકસાન ન હોય. 3-4 જ એવા હોય કે જેને સંપૂર્ણ નુકસાન હોય 20 લાખનું 25 લાખનું. તો પ્રીમિયમ તો લાખ વ્યક્તિ પાસેથી આવ્યું, તો એ લાખ વ્યક્તિમાંથી પ્રીમિયમના બદલામાં વળતર ચૂકવે તો કેટલો નફો વધે. એટલે બધાને નુકસાન ન જવાનું હોય, મોટા ભાગનો તો વીમા કંપનીને નફો જ હોય. એટલે નક્કી કરેલી રકમની મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાન, એટલે કે તમારા જેટલા નાણાંનું નુકસાન ગયું છે એ નુકસાન ભરપાઈ કરી આપવામાં આવશે, એટલે કે ચૂકવી આપવામાં આવશે. આને કહેવાય વીમો. આ વીમાનો અર્થ એટલે કે વીમાની વ્યાખ્યા હતી. આપણે ટુકડા દ્વારા સમજીએ. વીમો એટલે 2 પક્ષકારો, વીમો લેનાર અને વીમો ઉતરાવનાર, એના વચ્ચેનો એવો લેખિત કરાર કે વીમાનો કરાર કેવો હશે? લેખિત કરાર કે જે દ્વારા વીમો લેનાર એણે ભરેલા પ્રીમિયમની રકમના અવેજના બદલામાં બીજો પક્ષકાર વીમો ઉતરાવનાર પાસેથી એવું વચન મેળવે છે કે પહેલો પક્ષકાર જો તેને એટલે કે વીમો લેનારને નક્કી કરેલા જોખમોના કારણે, કોણે નક્કી કર્યા હતા? તો કે વીમો લેનારે. ભાઈ મારે આગનો વીમો લેવો દુકાન માટે, તો એ નક્કી કરેલ જોખમ, આગ લાગે તો વળતર ચૂકવવાનું. મારે બાઇકનો વીમો લેવો, ચોરાઈ જાય કે નુકસાન પામે કે એક્સિડન્ટ થાય તો મને એટલું વળતર ચૂકવવાનું. એ નક્કી કરેલું નુકસાન, નક્કી કરેલા જોખમોના કારણે નુકસાન થાય તો નક્કી કરેલી રકમની મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક એટલે કે નાણાકીય નુકસાન ભરપાઈ કરી આપવામાં આવશે. મર્યાદા એટલે તો કે 5 લાખની કિંમતનો ફ્રીજ હોય તમને 6 લાખ ન આપે, 5 લાખ જ આપે. ભલે ના જો આજના સમયમાં ભાવ વધી ગયો હોય, એ તમારે જોવાનું હોય. તમારી ફ્રીજની કુલ કિંમત હોય એનો જ વીમો હોય. ધારો કે તમે તો 5 લાખનું ફ્રીજ હતું તો 3 લાખ રૂપિયાનો જ વીમો લીધો, એટલે અડધા ફ્રીજનો જ વીમો લીધો, 3 લાખની કિંમત જેટલો જ વીમો લીધો, તો કે 3 લાખ જેટલી કિંમતનો વીમો લ્યો તમને 3 લાખના પ્રમાણસર જ તમને વળતર મળે. હવે તમારું નુકસાન 5/5 પૂરું થયું તમને આપે 3 લાખ જ. કેમ? એની મર્યાદા છે. તમે પ્રીમિયમ કેટલાના પ્રમાણસર ભર્યું છે? તો કે 3 લાખના પ્રમાણસર. એટલે મર્યાદા ત્યાં ક્યાં સુધી છે? 3 લાખ સુધી. બાકીનું 2 લાખનું વધારે નુકસાન થયું એ તમારે ભોગવવાનું. આપને એમ થાય ફ્રીજની કિંમત 5 લાખ હતી તો 3 લાખનો વીમો લઈ શકાય? હા, લઈ શકાય. એનો અર્થ એવો થાય તમે એવું સ્વીકારો છો કે જો વધારે નુકસાન થશે તો તમને નક્કી કરેલું વળતર તો વીમા કંપની ચૂકવશે, જેના ઉપરાંતનું જે નુકસાન થશે એ તમે ચૂકવવા તૈયાર છો. આવું તમે સ્વીકાર્યું. તમે પૂરો વીમો લ્યો, પૂરો વીમા કંપની ચૂકવે. તમે જો વીમો અડધો જ લ્યો તો તમે અડધું તમે એવી રીતના સ્વીકારો છો, ગર્ભિત રીતે, છુપી રીતે એવું સ્વીકારો. વીમા કંપનીને ખબર જ હોય કે તમે અડધો વીમો લીધો,
પણ એનો મતલબ તમે એવું સ્વીકાર્યું કે હવે જેટલું વધારે નુકસાન થાય તમે જાતે ભોગવશો. એટલે આ વ્યાખ્યા છે. વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર કે બીજો મુદ્દો જે દ્વારા વીમો લેનાર તેણે ભરેલા પ્રીમિયમની રકમના અવેજના બદલામાં બીજો પક્ષકાર વીમો ઉતરાવનાર પાસેથી એવું વચન મેળવે છે કે પેલો પક્ષકાર જો તેને એટલે કે વીમો લેનારને નક્કી કરેલા જોખમોના કારણે નુકસાન થાય તો નક્કી કરેલી રકમની મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાન જે આર્થિક રીતે એમને નુકસાન થયેલું છે એ આર્થિક નુકસાન ભરપાઈ કરી આપવામાં આવશે. તો આ વીમાનો અર્થ તો વીમાની વ્યાખ્યા હતી. 1 માર્કની અંદર પૂછાય આ વ્યાખ્યા, જેનો 1 માર્ક. બીજી વ્યાખ્યા આપી છે વીમાની પોલિસી, એનો 1 માર્ક. આ વ્યાખ્યા નાની એવી છે. વીમાનો કરાર હંમેશા કેવો કરાર હશે? લેખિત કરાર. એટલે બીજી વ્યાખ્યા વીમાના લેખિત કરારને વીમાની પોલિસી તરીકે ઓળખવામાં આવે. બસ આ વ્યાખ્યા પૂરી. વીમાના લેખિત કરારને વીમાની પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાર પછીનો એક મુદ્દો આપ્યો છે કે વીમો જોખમ દૂર કરતો નથી, પરંતુ જોખમથી પેદા થતા આર્થિક નુકસાન એટલે કે નાણાકીય રીતે તમને જે નુકસાન થયું છે એનું વળતર આપે. ઉદાહરણ તરીકે દુકાન માટે તમે આગનો વીમો લીધો હોય, ધારો કે દુકાનમાં આગ લાગે ને તમે સામે ઊભા હોય તો તમારે વીમાની પોલિસી લઈને નહીં ઊભો રહે, ગઈ આગ ઠરી જા, બંધ થઈ જા, મારી પાસે વીમો છે. એ કે તમે પોલિસી સામે બતાવો તો આગ બંધ ન થઈ જાય. પણ આગ લાગે તો તમારી અંદર શંકા નહીં હોય, સંકોચ નહીં હોય, કોઈ ડર નહીં હોય. કેમ? તો કે આગ લાગીને તમારે બુઝાવવાની. હવે તો કે નુકસાન થયું એનું ટેન્શન કોને લેવાનું? વીમા કંપની. કેમ? તો કે તમે પ્રીમિયમ ભર્યું હતું, હવે આગથી જેટલું નુકસાન થયું છે ને એ નુકસાનીનું તમે જેટલું પ્રીમિયમ ભરેલું છે એટલે કે જેટલો વીમો લીધેલો છે, જેટલા પ્રમાણમાં વીમો લીધેલો છે એટલા પ્રમાણમાં એ નુકસાન કોણ ભરપાઈ કરશે? તો કે વીમા કંપની ભરપાઈ કરશે. કોણ ભરપાઈ કરશે? વીમા કંપની. એટલે વીમો જોખમ દૂર નથી કરતો કે ભાઈ જિંદગીનો વીમો હોય તમે પોલિસી બતાવો તમે મરતા મરતા અટકી જાઓ. કેમ? તો મારી પાસે પોલિસી, હું કામ મરું? હયાતીનો વીમો હોય તો એવું ન હોય ભાઈ મારી પાસે પોલિસી છે, મને કાંઈ ન થવું જોઈએ, મારે જે ભવિષ્યમાં વાપરવાના જ પૈસા, આવું ન હોય કાંઈ. ધારો કે ગાડીનો વીમો હોય તમે એક્સિડન્ટ પોલિસી આગળ ચોંટાડી દો તો ભાઈ તમારે એક્સિડન્ટ ન થાય, આવું નથી. એ જોખમ દૂર ન કરે. પણ જો તમારે નુકસાન થાય, અકસ્માત થાય, આગ લાગે, કાંઈ પણ થાય તો એ જોખમથી જેટલું પણ નુકસાન થાય ને નુકસાનનું વળતર તમને મળી જાય. આર્થિક વળતર, નાણાકીય પૈસા તમને મળી જાય. એટલે તમારા માટે જે નુકસાનીનું જોખમ, તમને જે નુકસાનીનો ડર છે એ ડર રહેશે નહીં. તો વીમો એ જોખમ દૂર કરતો નથી, પરંતુ જોખમથી પેદા થતા આર્થિક નુકસાનનું વળતર આપે છે. ફરી એકવાર વ્યાખ્યા ઉપર નજર કરીએ અને આ મુદ્દાઓ જોઈ લઈએ. વ્યાખ્યા મહત્વની છે, બાકી કરવાની જ છે. વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર કે વીમાનો કરાર હંમેશા કેવો હશે? લેખિત. કે જે દ્વારા વીમો લેનાર પહેલો પક્ષકાર પ્રીમિયમની રકમના અવેજના બદલામાં એટલે કે એણે પ્રીમિયમ ભર્યું છે એના બદલામાં બીજો પક્ષકાર વીમો ઉતરાવનાર પાસેથી એવું વચન મેળવે છે કે જો તેને એટલે કે વીમો લેનારને પહેલો પક્ષકાર નક્કી કરેલા જોખમના કારણે નુકસાન થાય તો નક્કી કરેલી રકમની મર્યાદામાં અને જેટલું નુકસાન થયું એ નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક એટલે કે નાણાકીય નુકસાન ભરપાઈ કરી આપવામાં આવશે. આ એની વ્યાખ્યા. વીમા પોલિસીની વ્યાખ્યા આપી છે કે વીમાનો કરાર હંમેશા કેવો હોય છે? લેખિત કરાર. એટલે વીમા પોલિસીની વ્યાખ્યા વીમાના લેખિત કરારને વીમાની પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાર પછી છે વીમો જોખમ દૂર કરતો નથી, પરંતુ જોખમથી પેદા થતા આર્થિક નુકસાનનું એટલે કે નાણાકીય નુકસાનનું વળતર આપે છે. અહીંયા આપણે આ લેક્ચર બીજા પાઠનો પહેલો લેક્ચર જે પૂર્ણ કરશું અને હવે પછીના લેક્ચરમાં વીમા સાથે સંકળાયેલા વિશિષ્ટ એવા 4 સિદ્ધાંતો છે. એ સિદ્ધાંતો વિશેની વાત હવે પછીના લેક્ચરની અંદર આપણે કરવાના છીએ. ત્યાં સુધી કોરોનાની આ મહામારીની વચ્ચે આપ અને આપનો પરિવાર
સુરક્ષિત રહે, સલામત રહે. ફરી એકવાર નવા લેક્ચર સાથે મળશું. આપનો દિન શુભ રહે. થેન્ક યુ.